Hello, myself Dr. Manish Satila, MD Medicine, કન્સલ્ટિંગ ફિઝિશિયન એટ સિલ્વર ટચ હોસ્પિટલ અમદાવાદ. જે રીતે અત્યારે અમદાવાદ અને ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે તે પ્રમાણે હીટ સ્ટ્રોકના કેસીસ ખૂબ જ વધી રહ્યા છે. હીટ સ્ટ્રોક મતલબ કે લૂ લાગવી, જેમાં વ્યક્તિને માથાના દુખાવો, ચક્કર, ઉલટી, પેટમાં દુખાવો, પગનો દુખાવો કે ઘણીવાર ખૂબ જ હાઈ ટેમ્પરેચર થઈ જતું હોય છે અને વ્યક્તિ બેભાન પણ થઈ જતા હોય છે. હીટ સ્ટ્રોકને અટકાવવા માટે બને ત્યાં સુધી હાઇડ્રેશન ખૂબ જ જરૂરી છે, જેમાં 4 થી 5 લીટર જેટલું નોર્મલ વોટર લેવું જોઈએ દિવસમાં. ખાસ કરીને નારિયેળ પાણી છે, લીંબુ શરબત છે કે છાશ છે જેવા પ્રવાહી વધારે માત્રામાં લેવા જોઈએ. પણ બહારના લિક્વિડ્સ જેમ કે ગોળા છે કે પછી બહારના પ્રવાહીઓ બને ત્યાં સુધી ઓછા લેવા જોઈએ. હીટ સ્ટ્રોકથી બચવા માટે બને ત્યાં સુધી બપોરના ટાઈમમાં નીકળવું ટાળવું જોઈએ. ખાસ કરીને વૃદ્ધો છે કે પછી નવજાત શિશુઓ છે કે પ્રેગ્નન્ટ લેડી છે જેને બપોરે બને ત્યાં સુધી બહાર નીકળવા માટે અવોઇડ કરવો જોઈએ. બહાર જો જરૂરી હોય તો જ નીકળો અને બને ત્યાં સુધી કોટનના કે લિનનના કપડાં અથવા તો વ્હાઇટ કપડાઓ પહેરવાથી હીટ સ્ટ્રોકથી બચી શકાય છે. જો પેશન્ટને ખૂબ જ તકલીફ હોય, જેમ કે હીટ સ્ટ્રોકમાં ખૂબ જ વધારે બેભાન થઈ જાય કે એવું હોય, પ્રવાહી કે કશું આપવું જોઈએ નહીં અને ડૉક્ટર કે હોસ્પિટલ નજીકની હોસ્પિટલમાં પહોંચાડી અને ડૉક્ટરની સલાહ મુજબ કરવું જોઈએ. થેન્ક યુ.